લાસ્ટ લેક્ચરમાં આપણે ફોર્મ્યુલા જોયા હતા ફ્લુઇડ અને ફ્લુઇડ પ્રોપર્ટીઝના જે પણ એક્ઝામ્પલ પૂછાય છે એક્ઝામ્પલ માટે આપણે નોર્મલ પહેલાં જે જોયા હતા ડેન્સિટી, સ્પેસિફિક વોલ્યુમ, સ્પેસિફિક ગ્રેવિટી, એ એક્ઝામ્પલ કેવા છે સૂત્ર પરથી ડાયરેક્ટ મતલબ ઇઝીલી શોધી શકાય છે. આમ તો વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી પણ ડાયરેક્ટ સૂત્ર પરથી શોધી શકાય છે, પણ તો બી આપણે ડેન્સિટી અને વોલ્યુમ મતલબ સ્પેસિફિક વોલ્યુમ એ બધાના એક્ઝામ્પલ આપણે તમે જોયેલા છે ઓલરેડી અને ભણી ગયા છો અને સૂત્ર પરથી ઇઝી છે, એટલે એ છોડીને આપણે ડાયનેમિક વિસ્કોસિટીના એક્ઝામ્પલ પર ડાયરેક્ટ ફોકસ કરીશું. ઓકે, જોઈ લઈએ કે એક એક્ઝામ્પલ અહીંયા મેં બતાવેલું છે કે અ પ્લેટ ઓફ 0.125 મીટર સ્ક્વેર એરિયા ઇઝ 0.0254 mm apart from a fixed plate. It moves at 0.61 meter per second and required force of 0.245 Newton to maintain speed. Determine dynamic viscosity. તો સમજી લો અહીંયા શું કહે છે. એક ફિક્સ પ્લેટ છે, એની ઉપર બીજી એક ગતિ પ્લેટ કરે છે. એરિયા કેટલો છે? 0.125 મીટર સ્ક્વેર. ફિક્સ પ્લેટ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ પણ આપેલું છે. કેટલું છે? 0.254 mm છે. mm છે, ખાસ ધ્યાન રાખજો, mm છે. જે આ મુવમેન્ટ છે આપણને ખબર છે કે આ ફિક્સ પ્લેટ છે, આની ઉપર આ મુવમેન્ટ કરે છે, બરાબર છે. એ જે મુવમેન્ટ છે એનું જે વેલોસિટી છે એટલે કે u છે 0.61 મીટર પર સેકન્ડ, અને જે ફોર્સ છે એટલે આ મોશન એમનામ તો થતી એને કંઈક ફોર્સ લાગતું હશે તો એને કહીશું 0.245. તો પહેલાં હંમેશા ગિવન ડેટા લખી નાખવાનો. તો આપણે જુઓ ગિવન ડેટા શું શું આપેલું છે. તો એ એટલે કે એરિયા આપેલો છે 0.125 મીટર સ્ક્વેર. અમુક વાર તમારે એવું લાગે કે સ્પીડમાં ગણવું છે તો ડાયરેક્ટ એરિયા પરથી પણ તમે શોધી શકો છો. આ જે એરિયા આપેલો છે મીટર સ્ક્વેર પરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આ એરિયા છે, આના ડિસ્ટન્સ ખ્યાલ આવી જાય એકમ પરથી, આનો વેલોસિટી ખ્યાલ આવી જાય, ન્યૂટન ખ્યાલ આવી જાય. ઓકે, તો ગિવન ડેટામાં લખી નાખીએ. એનો એરિયા આપેલો છે, ડિસ્ટન્સ આપેલું છે, ડીયુ લખી નાખ્યું, એફ આપેલું છે. ચલો આપેલું છે લખી નાખ્યું, પણ આપણે જોવાનું છે કે બધા યુનિટ સિમેટ્રિક છે કે નહીં એ ખાસ જોવાનું છે. એરિયા છે તો 0.125 મીટર સ્ક્વેર ઓકે છે, પણ ડિસ્ટન્સ જુઓ એ એમએમમાં આપેલું છે. શેમાં આપેલું છે? એમએમમાં. તો એને મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર બરાબર 10 mm, મતલબ કે 1 મીટર બરાબર 1000 mm થાય. તો એના પરથી 1 mm બરાબર 10⁻³ મીટર સ્ક્વેર. ઓકે, અહીં ભૂલ કરેલી છે, મીટર સ્ક્વેર ના આવે, મીટર આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખાસ જોઈ લેજો. ઓકે, એટલે આ ભૂલ કરેલી છે. ઓકે, એટલે મતલબ વાયનો ડિસ્ટન્સ યુનિટ mm છે તો એને મીટરમાં ફેરવી નાખવાનું. 0.0254 × 10⁻³ મીટર. યુ આપેલું છે તો વેલોસિટી છે જ મીટર પર સેકન્ડ. એફ બી આપેલું છે. એટલે આ થયો ગિવન ડેટા. તમારી પાસે આટલી વસ્તુઓ છે. ઓકે, તો હવે આગળ ગણવાનું છે. આપણે શોધવાનું શું કીધું છે? ડાયનેમિક વિસ્કોસિટી. શું કીધી છે? ડાયનેમિક વિસ્કોસિટી. મતલબ આટલી વસ્તુ આપેલી છે અને આપણે શોધવાનું શું છે? ડાયનેમિક વિસ્કોસિટી ટાઉ. ટાઉનું ફોર્મ્યુલા આપણા જોડે હોવું જોઈએ ડાયરેક્ટ. ટાઉ નથી, આપણે મ્યુ શોધવાનું છે. શું શોધવાનું છે? મ્યુ. એનું ફોર્મ્યુલા હોવું જોઈએ ટાઉ અપન du/dy, જે તમને ખ્યાલ છે ઓલરેડી, આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. તો મ્યુ બરાબર શું થશે? ટાઉ અપન du/dy થશે. શું થશે? du/dy થશે. ઓકે, એ ખ્યાલ રાખજો ખાસ ત્યાં. ઓકે, હવે જોઈએ ટાઉ એટલે શિયર સ્ટ્રેસ. શિયર સ્ટ્રેસ એટલે તમે ભણશો એસએમમાં F/A એટલે કે 0.245 અપન 0.125. હવે જો અહીં જુઓ ખાસ 0.1245 એ ન્યૂટનમાં છે એટલે એમ જ રાખેલું છે. 0.125 એ પણ પ્રોપર જ છે યુનિટમાં એટલે બી સેમ જ રાખેલું છે. એટલે એ જેમ છે એમ જ રાખીશું આપણે, બરાબર છે? એ જેમ છે એમ જ રાખીશું અને આગળ કેલ્ક્યુલેશન કરજો. 0.25 અપન 125 એટલે 1.96 ન્યૂટન થશે. એ તમારો ટાઉ આવ્યો. તો આ બરાબર છે? ના. શું ભૂલ છે આમાં? ચલો કોણ કહેશે? આનો એકમ આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. કરેક્શન જોવા મળે છે ઘણા બધા.
ઓકે, એટલે આનો એકમ મીટર આવશે, આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે. વાંધો નહીં, જે વિડીયો જોશે એને ખબર પડશે, ખ્યાલ આવી જશે કોપી કોને કરી છે અને કોને કોપી નથી કરી. ઓકે, આનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડું ખાસ જોઈ લેજો. બરાબર છે. હવે જોઈ લઈએ, આગળ જોઈએ. હવે મ્યુનો તો આપણને ખ્યાલ જ છે શું થાય, ટાઉ અપન ડીયુ બાય ડીવાય. તો ટાઉ 1.96 આવે, ન્યૂટન પર મીટર સ્ક્વેર મૂકી દીધો. નીચે ડીયુ બાય ડીવાય 0.61, અને જે પેલું ડિસ્ટન્સ હતું એ એમએમમાં હતું તો એને મીટરમાં કન્વર્ટ કરીને તમે મૂકી દીધું. તે બંનેનો રેશિયો મૂકીએ જ્યારે, ત્યારે આપણે આવી જશે બંનેનો રેશિયો મૂકીએ ત્યારે આપણે જવાબ આવી જશે 0.00000816. આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, ભૂલતા નહીં. એટલે મ્યુનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 8.16 ઇન્ટુ 10⁻⁵ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ તમારો મ્યુ એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી આવી ગઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા ઉપરથી. ઓકે, તો એક્ઝામ્પલ થયો, ખાસ જોઈ લેજો. ઓકે, બીજો એક એક્ઝામ્પલ જોઈએ. તો રકમ છે શિયર સ્ટ્રેસ ઓફ અ લિક્વિડ ઇઝ 0.200 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે આપણને ટાઉ ડાયરેક્ટ આપી દીધો છે એનો મતલબ, એટલે વાંધો નથી. એન્ડ ધ વેલોસિટી ગ્રેડિયન્ટ ઇઝ, વેલોસિટી ગ્રેડિયન્ટ ડાયરેક્ટ આપી દો. હવે આ પૂછાય છે કે વેલોસિટી ગ્રેડિયન્ટનો એકમ શું છે, તો બધાને યાદ હોવું જોઈએ સેકન્ડ ઇન્વર્સ. 0.200 લખો કે ના લખો ચાલશે, એટલે 0.2 સેકન્ડ ઇન્વર્સ. ઇફ ધ ડેન્સિટી ઓફ ધ લિક્વિડ ઇઝ, લિક્વિડની ડેન્સિટી એટલે કે ઘનતા કેટલી છે, 960 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, તો એની કાઇનેમેટિક વિસ્કોસિટી શોધવાની છે. તો સૌથી પહેલાં તો આપણે ગિવન ડેટા લખી નાખ્યો. હંમેશા યાદ રાખવાનું, ગિવન ડેટા પહેલાં લખી નાખવાનો, તો તમને ખ્યાલ હોવી જોઈએ. ગિવન ડેટા લખી નાખીએ. ચલો, શું શું આપેલું છે, તો ટાઉ એટલે કે શિયર સ્ટ્રેસ આપણને ડાયરેક્ટ આપી દીધા છે, 0.200 આપેલા છે, તો એને તમે 0.2 લખી શકો છો. ડીયુ બાય ડીવાય એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ આપેલો છે, એ બી 0.2 તમે લખી શકો છો. અને રો આપેલો છે 960. ઓકે, એટલે ત્રણ વસ્તુ તમને મળી ગયા છે. ઓકે, શોધવાનું શું છે આપણને, કાઇનેમેટિક વિસ્કોસિટી શોધવાની છે. તો કાઇનેમેટિક વિસ્કોસિટીનો આપણને ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ કે કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે ઇટ ઇઝ અ રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી ટુ ધ ડેન્સિટી. મતલબ કે આપણને મ્યુ ખબર હોવી જોઈએ અને રો ખબર હોવી જોઈએ. રો તો ખબર જ છે, મ્યુ શોધી નાખીએ તો કાઇનેમેટિક વિસ્કોસિટી મળી જાય. ગિવન ડેટા લખી નાખ્યો, તો ચલો પહેલાં મ્યુ શોધી નાખીએ. તો મ્યુનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ હોવો જોઈએ. મ્યુ એટલે કે ડાયનેમિક વિસ્કોસિટી ઇઝ ડિફાઇન એઝ ટાઉ અપન ડીયુ બાય ડીવાય. તો આપણે જાણીએ છીએ કે ટાઉ અપન ડીયુ બાય ડીવાય 0.2 અપન 0.2 બંને આપેલા છે. ટાઉ 0.2, ડીયુ બાય ડીવાય 0.2, તો 1 ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર. આ યુનિટમાં ખાસ ધ્યાન રાખજો, અહીં તો ઓલરેડી એસઆઈમાં આપેલા છે એટલે વાંધો કોઈ આવતો નથી. આમાં પણ એસઆઈમાં જ રહેશે, ડાયરેક્ટ આપણને મળી જાય. પણ જો આ અવર્સમાં હોય તો પાછું સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે, આ સેન્ટીમીટરમાં હોય તો પાછું મીટરમાં કન્વર્ટ કરવું પડશે નીચેનું, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે મ્યુ તો મળી ગયા આપણને 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. નેક્સ્ટ છે કાઇનેમેટિક વિસ્કોસિટી, જે આપણે શોધવાની છે, અને યુનિટ છે ડાયનેમિક વિસ્કોસિટી અપન ડેન્સિટી. તો કિંમત મૂકી દીધી 1 અપન, બંને એસઆઈ એકમાં છે એટલે ડાયરેક્ટ મૂકી દીધા. જે આ આવ્યો જવાબ, જે તમારું મીટર સ્ક્વેર પર સેકન્ડમાં બતાવે છે, જે છે તમારી કાઇનેમેટિક વિસ્કોસિટી એટલે કે મ્યુ. ખ્યાલ આવશે? ઓકે, ઓકે, તો આ થયો તમારો ડાયનેમિક વિસ્કોસિટી પરથી કાઇનેમેટિક વિસ્કોસિટીનો એક્ઝામ. લાસ્ટ ટાઈમ ભણ્યા હતા આપણે ડાયનેમિક વિસ્કોસિટીનો એક્ઝામ્પલ ભણ્યા હતા. આ વખતે જોયું કાઇનેમેટિક વિસ્કોસિટીનો એક્ઝામ્પલ. આમાં આગુ પાછું ગમે તે થઈ શકે છે, એક આપેલું ને એક ના આપેલું એ ટાઈપ.